મે બી અહીંયા ક્યાંક 200 મૂવિંગ એવરેજ આવશે, તેનો સપોર્ટ લઈને વળી પાછો ઉપર જઈ શકે છે. માર્કેટ મિત્રના નવા વિડીયોમાં આપનું ઘણું સ્વાગત છે. આજ વાત કરી રહ્યા છીએ કે રિટેલર્સનો સૌથી ફેવરિટ સ્ટોક એનએચપીસી, જે 40 રૂપિયાથી લઈને સ્ટોક છે નવો 115 રૂપિયાનો હાઈ લગાડ્યો. હાલ માર્કેટ ફરી એકવાર ડીપ લીધું છે. તો શું રિટેલર્સને પાર્ટિસિપેન્ટ્સે બાય કરવો જોઈએ કે ના બાય કરવો જોઈએ, એના વિશે એક નજર કરી લઈએ. એનએચપીસીનું સૌથી વધારે નજર રિટેલર્સની છે. જો અહીં આપણે ગ્રોમાં પણ જોઈ શકીએ છીએ કે સૌથી વધારે બાય કરવાવાળા રિટેલર સ્ટોક્સની અંદર એનએચપીસી જોવા મળે છે. રિટેલર્સ વધારે બાય કરે છે એવું આપણને ગ્રો કે છે. તો ફંડામેન્ટલ્સ એનાલિસિસ તો ઘણા સારા છે. આપણે વાત કરીએ કે એનએચપીસી ના શેર હોલ્ડિંગમાં કઈ રીતે છે. તો સૌથી પહેલા વાત કરીએ કે એનએચપીસી નું જે શેર હોલ્ડિંગ પેટર્ન્સ છે એ આપણે શું કે છે. તો સૌથી પહેલા એનએચપીસી ના શેર હોલ્ડિંગ પેટર્ન્સ નું જોઈએ તો છે માર્ચ 2023માં પ્રમોટર 70% છે, પ્રમોટર પણ 70% છે, અને ડિસેમ્બર 2023માં પણ પ્રમોટર 70% જોવા મળે છે. પણ જ્યારે માર્ચ 2024ની અંદર પ્રમોટર્સના 3% સ્ટેક ઓછા થઈ ગયા છે ને અહીં રિટેલર 8%થી 14% વધી ગયો. મતલબ કે રિટેલર્સની અંદર પણ વધારો જોવા મળે છે અને પ્રમોટર્સ ઘટી ગયા. સાથે સાથે ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ વાળા પણ પોતાની હિસ્સેદારી ઓછી કરી છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ. 7% ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ, 8% મ્યુચ્યુઅલ ફંડ્સ, જે ડિસેમ્બર 23માં હતા, અને માર્ચ 2024ની અંદર બંનેમાં ઘટાડો જોવા મળે છે. મતલબ કે અહીં આ સ્ટોક્સની અંદર પ્રમોટર્સ પણ પોતાની ક્વોન્ટિટીઝ ડમ્પ કરે છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ પણ પોતાની ડમ્પ કરે છે, મ્યુચ્યુઅલ ફંડ્સ પણ પોતાની ક્વોન્ટિટીઝ ડમ્પ કરે છે. તો આ બધી ક્વોન્ટિટીઝ બાય કોણ કરે છે? રિટેલર્સ. રિટેલર્સનું પાર્ટિસિપેન્ટ્સનું વધવું આ સ્ટોક્સની અંદર, અને સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ્સનું ઘટવું એક થોડોક જરાક ચિંતાનો વિષય છે. મને એવું લાગે છે કે આ જે છે શેર હોલ્ડિંગ પેટર્ન ઘટવું એ એક પ્રોફિટ બુકિંગનું પણ કહી શકાય છે કે અહીં પ્રોફિટ બુકિંગ કરવા માંગે છે. જો પ્રોફિટ બુકિંગ કરવા માંગે તો એકવાર આપણે નજર કરી લઈએ કે એનએચપીસી નો શેર આપણને શું કહી રહ્યો છે. એની ચાર્ટ પેટર્ન્સ વિશે પણ વાત કરી જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ કે એનએચપીસી એક સારો એવો બુલિશ સ્ટોક છે, અપ ટ્રેન્ડમાં છે, જે 200 મૂવિંગની એવરેજ ઉપર આપણને બતાવી છે, મતલબ બુલિશ છે. અને આ શેર પણ ઘણો સારો એવો પરફોર્મિંગ છે. આ જે ચાર્ટ છે એનએચપીસી નો ડે ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે. જો સૌથી પહેલા વાત કરીએ કે 2021થી, તો આ સ્ટોક્સની અંદર જ્યારે ડીપ આવ્યું છે ત્યારે એક સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ બની છે, જે આપણે ચાર્ટ્સની અંદર જોઈ શકીએ છીએ. પહેલું ડીપ પહેલાથી અહીંથી અપ ટ્રેન્ડમાં જવાનું શરૂ થઈ ગયું એનએચપીસી. એક અહીં ડીપ પાસે બાઇંગ સિનારીઓ સારો એવો બન્યો. પછી જો બીજા ડીપ્સની વાત કરીએ તો જ્યારે શેર 200 મૂવિંગ એવરેજ પાસે આવે છે ત્યારે શેરના ભાવમાં વધારો જોવા મળે છે, અને એક સારો એવા ડીપ ઉપર આપણને સારું એવું બાઇંગ પ્રાઇસ મળી જાય છે બાય કરવા માટે. તો આ શેરની અંદર બાય ઓન ડીપ ચાલીને આપણે ચાલવું જોઈએ. અને આ શેરની અંદર મ્યુચ્યુઅલ ફંડ્સને કોઈની પણ એટલી બધી ખાસ ઇન્વોલ્વમેન્ટ નથી. તો જ્યારે આપણને શેરની અંદર ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું, ત્યાં બ્રેકઆઉટ સક્સેસ થઈ અને આપણને શેરના ભાવમાં સતત વધારો જોવા મળે છે, જે અહીં જોઈ શકાય છે કે એનએચપીસીનું જ્યારે બ્રેકઆઉટ આવ્યું ત્યારે બ્રેકઆઉટ સસ્ટેન થઈ અને સારો એવો ભાવ મળ્યો છે. મતલબ કે અહીં આ શેરની અંદર કોઈ મેન્યુપ્યુલેશન આપણને જોવા મળતું નથી. જ્યારે બ્રેકઆઉટ આવશે તો બ્રેકઆઉટ સસ્ટેન થશે. તો હાલના દિવસોની અંદર એનએચપીસીએ જે આ નવો હાઈ લગાડ્યો છે ને એક અહીં નાનું એવું લો લગાડ્યો છે. તો હાલના દિવસની અંદર એનએચપીસી છે એ થોડોક સાઇડવેઝ મુવમેન્ટમાં આપણને જોવા મળે છે. તો આના એનાલિસિસની જો આપણે વાત કરીએ તો એક જો સપોર્ટ રૂપ સાબિત થઈ શકે તો એક આ ટ્રેડ લાઇન છે, અને આ ટ્રેડ લાઇન આપણે જોઈ શકીએ છીએ જે સપોર્ટ છે, અને સાથે સાથે જે 200 મૂવિંગ એવરેજનો જે સપોર્ટ છે એ પણ છે. આપણે જ્યાં શેર પાછલા હિસ્ટ્રીમાં જોયું કે જ્યારે 200 મૂવિંગ એવરેજ ઉપર આવ્યું ત્યારે આપણને બાઇંગનો સારો એવો સિનારીઓ જોવા મળ્યો. તો નેક્સ્ટ બાઇંગ મે બી 200 મૂવિંગ એવરેજ પાસે આપણે કરી શકીએ છીએ આ શેરની અંદર. અને જો બીજી વાત કરીએ તો એનએચપીસીના શેરની અંદર એક ઉપરથી એક આ ટ્રેડ લાઇન આવે છે, આ ટ્રેડ લાઇન. તો આપણે જ્યારે પાછલા પણ જોયું કે આ શેરમાં બહુ મેન્યુપ્યુલેશન થતું નથી, તો આપણે મે બી આ ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ આવે તો પછી આપણે બાયનો સિનારીઓ બની શકે, અથવા બાય કરવા માટે આપણે અહીં 200 મૂવિંગ એવરેજની પણ રાહ જોઈ શકીએ.
તો આ ટ્રેડ લાઇન આપણને બતાવી છે. બીજી એક જો નાની ટ્રેડ લાઇનની વાત કરવામાં આવે તો એક નાનું એવું કાંઈ ડોજી પેટર્ન બતાવી છે. આ શેરનું એક ડીપ ડાઉન સપોર્ટ પાસે વળી પાછું આવ્યું. આ બ્રેક કર્યા જેટલા એ બાયસ હતા એ બધા બાયસના એસએલ લીધા, એકવાર એસએલ હન્ટિંગ કરેલું છે. અને આ જે બાઇંગ રેન્જ છે, બાઇંગ ઝોન છે, આ બાઇંગ ઝોનમાં પણ આવ્યું છે માર્કેટ. અને બાઇંગ ઝોનની અંદરથી અપ ટ્રેન્ડની એક નાની એવી શરૂઆત આપણને જોવા મળે છે. તો આપણે કહી શકાય કે થોડાક દિવસોની અંદર આનું બ્રેકઆઉટ આવે અને બ્રેકઆઉટ સસ્ટેન થઈ જાય તો આપણા માટે એક જો સારો એવો બાઇંગ ઝોન હોય તો આપણે એક આ વિચારી શકીએ કે જ્યારે આનું બ્રેકઆઉટ આવે ત્યારે બ્રેકઆઉટ રિટેસ અને રિટેસની અંદર નીચે આપણા સ્ટોપ લોસ રાખી અને આપણે ફર્ધર બાઇંગ સાઇડ જઈ શકીએ છીએ. અથવા તો આપણે આ જો આમાં જો મેન્યુપ્યુલેશન થાય તો કઈ રીતે મેન્યુપ્યુલેશન થઈ શકે છે કે આ ટ્રેડ લાઇનનો સપોર્ટ વળી પાછું હાયર લો, હાયર હાઈ, હાયર લો, આનો બ્રેકઆઉટ કરાવે તો મોસ્ટ ઓફ અહીંયા સેલિંગ કરશે. તો જો અહીંયા સેલિંગ થશે તો અહીંયા મે બી અહીંયા ક્યાંક 200 મૂવિંગ એવરેજ આવશે, તેનો સપોર્ટ લઈને વળી પાછો ઉપર જઈ શકે છે. તો આટલી જગ્યાએ આપણા બાઇંગના સિનારીઓ છે. જો બ્રેકડાઉન આવે ને 200 મૂવિંગ એવરેજનો સપોર્ટ મળે તો આપણે બાઇંગ કરી શકીએ છીએ. અથવા તો ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ થાય ને મે બી રિટેસ નાનું એવું જોવા મળે તો આપણે રિટેસ પછી આપણે બાઇંગ કરવાનો પણ પ્લાન કરી શકીએ છીએ. આ છે શેર એનએચપીસીનું એનાલિસિસ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ વેરી મચ.